સુરત જિલ્લાના કામરેજ તાલુકાના નવાગામ ઉદ્યોગનગરમાં બનાવટી અને શંકાસ્પદ ઘી બનાવાતું હોવાનું મોટું નેટવર્ક ઝડપાયું છે। સુરત ગ્રામ્ય એલસીબી પોલીસે દરોડા પાડી ગાયનું શુદ્ધ ઘી નામે ભેળસેળયુક્ત ઘીનું વેચાણ થતું હોવાનું બહાર આવ્યું છે। સુરત ગ્રામ્ય એલસીબી પોલીસ દ્વારા કામરેજ તાલુકાના નવાગામ ઉદ્યોગનગર વિસ્તારમાં આવેલ આરાધ્યા માર્કેટિંગ એન્ડ ડેરી પ્રોડક્ટ્સ એકમ ઉપર દરોડા પાડવામાં આવ્યા હતા। પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે પીએસઆઈ એએન ચૌહાણ અને એલસીબી ટીમે ગોડાઉનમાં તપાસ હાથ ધરી હતી। તપાસ દરમિયાન મોટી માત્રામાં પામ ઓઇલ અને વનસ્પતિ તેલનું મિશ્રણ કરી ગાયનું શુદ્ધ ઘી તરીકે પેકિંગ કરવામાં આવતું હોવાનું સામે આવ્યું હતું। બાદમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમને સ્થળ ઉપર બોલાવી સેમ્પલ લેવામાં આવ્યા હતા। પ્રાથમિક તપાસમાં એકમના માલિક કિરણભાઈ ઈશ્વરભાઈ મોદી દ્વારા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગમાંથી લાયસન્સ મેળવી તેના આડમાં ભેળસેળયુક્ત ઘીનું વેચાણ કરવામાં આવતું હોવાનું બહાર આવ્યું છે। પોલીસે દરોડા દરમિયાન આશરે રૂપિયા 3.1 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો, જેમાં વનસ્પતિ તેલ, શંકાસ્પદ ઘી, પેકિંગ મશીનો અને સ્ટોરેજ ટાંકા સહિતનો સામાન સામેલ છે। હાલ પોલીસે સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।